મિત્રો અત્યારે 11:30 વાગી ગયા છે ને આ બધા હજી તૈયાર થાય છે. મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે અમે આવી ગયા છીએ ગામ તરફ અને અત્યારે અમે આ બેસી છીએ ને આ ગાડી જો અત્યારે ધોવડાવીને આવ્યા છીએ અને અમારે ક્યાંક રખડવા જવાનો પ્લાન છે. લલિત કાકા, કાનો અને સતીશ નેજી છે આપણે બધાય અને જવાનું છે રખડવા ક્યાંક. આ ગાડી જો અત્યારે ધોવડાવીને આવ્યા છીએ. આ ગાડી બંધ થઈ ગઈ હતી તો પછી હવે ચાલુ થઈ ગઈ છે. અત્યારે સાયલેન્સરમાં પાણી ગળી ગયું હતું, અત્યારે ચાલુ છે ગાડી. ચાવીનું ઓપ્શન આવે છે, રિમોટ વાળી ગાડી છે, ચાવીથી નો ચાલુ થાય. અત્યારે આપણે લઈ લીધું ભાઈ જો મીંદડીનું ખાવાનું આવે પડ્યું અને હવે આપણે જાય ઘર તરફ અને કાંઈક ગાડી બાડી તો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો છો. આ બ્લોગમાં તમને ફૂલ મજા આવી જાય એવું આપણે કરવાનું છે. ઓળખતા જઈશું આ બાજુ આગળ અને આ ભાઈને તમે પાછલા બ્લોગમાં ઓળખતા જશો જે એક્ટિવા આખી કરીને આવે છે. તો બ્લોગમાં બન્યા રહ્યો છો. આજનો બ્લોગ બહુ છે ને જબરદસ્ત થવાનો છે. આપણા ઘરે પહોંચી ગયા છે. જોવા સુનિલ કાકા, મારા પપ્પા, કાનો, સતીશ, મારી બા ને મધુ દાદી બધાય છે. અને આ છે લલિત કાકા નો છોકરો. કેમ ભાઈ મજામાં ને? બધા કેટલા જણા ભેગા થઈ ગયા અહીંયા. અત્યારે અમારે જવાનું છે. અમારે બેને રિક્ષામાં જવાનું છે. ગાડી કે મેલી નહીં અમને બેને. અને આ બધા હવે આવી છે ગાડીમાં, આમાં સ્પ્લેન્ડરમાં અને અમારે બેને રિક્ષામાં આવવાનું. કાંઈ વાંધો નહીં, ભેગા થઈ જાય અમે અને આપણે જવાનું છે એ હું તમને પછી રસ્તામાં. મિત્રો સાધને કોઈ મળ્યું નહીં તો અમે થઈ ગયા ગાડીમાં હાલતા અને જઈએ છીએ આપણે જુનાગઢ તરફ. જુનાગઢ પૂગી ગયા છે અને આ બધા રહ્યા અને અહીંથી આપણે જવાનું સાસણ ગીર. અહીંથી કઈ જાજુ આગું થતું નથી અને અહીંથી જવાનું સીધું.
મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ સાસણ ગીર અને જો કેવું લોકેશન છે અને આ રહ્યો જો ભાઈ સતીશ માન પૂગ્યા કા અને જો આ કેવું મસ્તનું રખડવાનું છે હજી તો અમે અહીંયા ગાડીમાં આવ્યા હાવત ગોતી મળતા નથી આ ગાડી આ રસ્તો છે અને અત્યારે અમે બધા રખડી છીએ જો અત્યારે આ બધાને શું કરવું સમજાતું નથી ને જો અત્યારે રખડે છે મસ્ત મજાના પૂગી ગયા છે અને હવે દુકાને નાસ્તો કરીશું ને ધીમે ધીમે પાછા હવે ઘરે બાજુ નીકળી જાય અને જુનાગઢ જોવા જઈ નથી અને હાવત દીપડા જોવા નથી મળ્યા હવે હરણ ને એવું બધું જોવા મળ્યું છે અને અત્યારે પાછા જો અત્યારે ગાડીમાં નીકળી છે અમે અને મોડું થઈ જાય એમ છે તો જો જાજો બ્લોક તો હવે કાંઈ ઉતારી ગયા નથી એટલે પાછા હવે ઘર બાજુ જવું જોઈએ અને આ બાજુ લોકેશન જોવો ખાલી તમે અને અહીંથી ખાલી સાસણગીર 5 કિલોમીટર થાય છે અને અમારે હવે થોડુંક મોડું થાય છે ને એટલે અમે ઘરે જઈ છીએ હવે જંગલ સફારીમાં જવાનો મેળ નહીં આવે જંગલ સફારીમાં જવાનો મેળ આવે તો અને જંગલ સફારીમાં હાવજ દીપડા બધું જોવા મળે વાંદરા સસલા મીંદડા કૂતરા બધું જોવા મળે અને જો અત્યારે બધે હવે આમ પાછા ઘર બાજુ જાય છે તો જાજુ રિસ્ક નથી લેવું આપણે જાય ઘરે હવે મિત્રો રોંડું થઈ ગયું છે ને જો અત્યારે ઘર બાજુ જાય છીએ અમે બધા પાછા અને અમને સિંહ જોવા મળ્યા હતા ક્લિપ નાખી દેવું તમે જોઈ લેજો એક જ સિંહ હતો ને આગળ તમે લોકેશન જોવો ખાલી મિત્રો અત્યારે રસ્તામાં અમે આવી ગયા છે ભાઈ જો ફોટો શૂટ કરવાના ઓલા બધા હતા ને ઊભા રહી ગયા છે અને અત્યારે જો ફોટા પાડવાના લોકેશન જોવો ખાલી તમે અત્યારે હાઈનના વાગી ગયા છે જો કેટલા 5:30 વાગી ગયા છે અને હવે ઘરે કેટલા વાગે પૂગી કાંઈ ખબર નથી તો જોઈએ હવે બધી મહેનત થઈ જાય જો લોકેશન કેવું ફોટા પાડવાનું અને ઓલા બધા હોતા ને અત્યારે આવે એટલે ઝૂમ તો કરે એટલે થોડું એટલે બંધ થાય એટલે બંધ થાય ને એટલે પણ કર તો કરે જરા ગોયો જાય એટલે બંધ થાય પણ સાનો મુનો બી સાનો મુનો અત્યારે આપણે પૂગી ગયા છીએ જુનાગઢ અને હવે અહીંથી 25 કિલોમીટર આગું છે ઘર અને જો આ હનુમાન બાપાની મૂર્તિ દેખાઈ ગઈ છે કાંઈ ઘટે નહીં એવું અને આ શું છે દેશી પકવાન આપણે અહીંયા ઉભા છીએ અને આજનો વિડીયો બસ આટલે સુધી જ અને કાંઈ એટલું જાજો મેળ ન આવ્યો અને આઘા ન ગયા થોડાક ને કાંઈ આઘા ગયા હોત ને તો વધારે મજા આવત અને અત્યારે આ બે અહીંયા ઉભા છે અને લલિત કાકાની આગળ ગયા છે થોડાક દુકાન બાજુ આજનો વિડીયો બસ આટલે સુધી ચેનલમાં ન હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય